વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ વિશે અભ્યાસ ચાલુ કરીએ છીએ. તો અહીં આપણે જે કંઈ માહિતીઓ છે સજીવના પાયાના એકમો વિશે તેની વિસ્તૃત માહિતીઓ આ ચેપ્ટરમાં આપણે શીખવાના છીએ. તો અહીં આ પ્રકરણમાં આપણે જે શીખવાના છે એ મુદ્દાઓનું વિશ્લેષણ આપેલું છે. તો એક વખત એમાં તમારે જોઈ જવાનું રહેશે કે આપણે આ ચેપ્ટરમાં કયા કયા ટોપિક જોવાના છીએ. હવે આપણે સીધી જ શરૂઆત કરી દઈશું મિત્રો. આપણને જે પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ ઉપરથી જે કાંઈ પ્રશ્ન બને છે એ પ્રશ્ન કેવા બને, ઉપરાંત એના જવાબ કેવા પ્રકારના હોય અને કેટલા ગુણમાં એ પ્રશ્ન પૂછાઈ શકે તેના વિશેની માહિતીઓ આપણને અહીં આપેલી છે. તો આપણે સાથે સાથે એ જોતા જશું. ઉપરાંત આ જે ચેપ્ટર છે આપણું સજીવનો પાયાનો એકમ, એ ચેપ્ટરમાં આપણને જે શું શું વસ્તુઓ મેઇન છે એના વિશેની ડિટેલ પ્રકરણ સારમાં આપણને આપેલી છે. તો તે વિશે પણ તમને જે PDF મળશે PDFમાં વ્યવસ્થિત અભ્યાસ તમારે કરી લેવાનો રહેશે. બરાબર? તો હજી આ પેજમાં પણ આપણને પ્રકરણ સાર જ આપેલો છે. પ્રથમ પેજમાં આપણને શું આપ્યું છે? કોષ વિદ્યા, ઉપરાંત સાંદ્રતા આધારે દ્રાવણના પ્રકાર, કોષ રચના, કોષીય અંગિકાઓ ચોથા નંબરે, જેમાં કોષરસ પટલ, કોષ દિવાલ, અંતઃકોષ રસજાળ, રિબોઝોમ, ઉપરાંત ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, હરિતકણ, રસધાની, આટલા ટોપિક આપેલા છે. ઉપરાંત કોષના પ્રકાર, જેમાં આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય એના પ્રકાર વિશે માહિતીઓ આપેલી છે. એ ડિટેલમાં આપણે હવે આ ચેપ્ટરમાં આગળ અભ્યાસ ચાલુ કરીએ છીએ. તો મિત્રો, પ્રસ્તાવના સ્વરૂપે આપણને જે કંઈ માહિતીઓ આપી છે એનો જો આપણે પ્રશ્ન બનાવીએ તો પ્રશ્ન આ રીતનો બનશે. આપણો પ્રથમ નંબરનો પ્રશ્ન, આપણા ટોપિકની શરૂઆત થાય છે એ પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે. ચેપ્ટરની શરૂઆત પણ પ્રસ્તાવનાથી થાય છે. તો ચાલો જી શરૂઆત કરી દઈએ. પ્રશ્ન એમ બને કે કોષ શબ્દનો અર્થ આપી તેની શોધ વિશે માહિતી આપો. એટલે કે આ કોષ શબ્દ છે એનો અર્થ શું છે અને તેની માહિતી આપવાની છે. એ ઉપરાંત હું તમને મિત્રો પહેલાં કહી દઉં કે અહીં સજીવોનો પાયાનો એકમ જે ચેપ્ટરનું નામ છે, આ ચેપ્ટરમાં આપણે મુખ્યત્વે કોષ વિશે અભ્યાસ કરવાનું છે. બરાબર? એ સજીવોના કોષ, સજીવોમાં કોઈ પણ આવી શકે, એ વનસ્પતિ વૃક્ષો છે, ઉપરાંત સજીવો માનવો છે, આ બધાના કોષ વિશેની વાત આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં અભ્યાસમાં શીખીશું. બરાબર? પાયાનો એકમ જેને આપણે કોષ કહીએ છીએ, તો આ કોષ છે શબ્દ, કોષ શબ્દનો અર્થ શું થાય એ જ આપણો પહેલો પ્રશ્ન બને છે. તો જવાબમાં મિત્રો આપણે કહી શકીએ કે કોષ શબ્દ લેટિન શબ્દ સેલ્યુલા, જો ઇંગ્લિશમાં શબ્દ લખેલું છે સેલ્યુલા, માંથી મેળવ્યો છે, જેનો અર્થ રૂમ અથવા નાનો ઓરડો એમ થાય છે. સ્મોલ રૂમ એવો થાય છે. બરાબર? નાનો એવો ભાગ, જેને આપણે કોષ કહેશું. બરાબર? ઓકે. હવે રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે સૌપ્રથમ પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રમાં શું એના કર્યું? તો કે બોટલ હોય ને, બોટલનું બૂચ, એટલે અહીંયા શબ્દ વાપરો છે બાટલી, બાટલીના બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કર્યું અને તેમાં તેને મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી. મધપૂડાનું આપણે જે પૂડો જોઈએ છીએ મિત્રો, એમાં આપણે જોઈએ છીએ કે મધપૂડામાં એ અલગ અલગ છિદ્રો આવેલા હોય છે. અલગ અલગ પંચકોણીય, ષષ્ઠકોણીય, છઠકોણીય, એવા બધા નાના નાના છિદ્રો આવેલા હોય છે. તો જે છિદ્રનો જેવો આકાર થાય ને એવા આકારની રચના એને જોવા મળી. તેને કોષ તરીકે ઓળખાવી. એટલે રોબર્ટ હુકે એ બાટલીના બૂચનું જે એને નિરીક્ષણ કર્યું, બરાબર, તો નિરીક્ષણ કરતાં એને નાના નાના જે ભાગ જોવા મળ્યા જેનો આકાર મધપૂડાના ખાના જેવો હતો, તો એને સ્પેશિયલ નામ આપ્યું અને એ નામ શું છે? કોષ. બરાબર? જેને સેલ તરીકે પણ ઓળખાવી શકાય. તો આ રીતના કોષ શબ્દનો અર્થ આ રીતનો થશે. બરાબર? આ ખૂબ જ નાની અને બિન અગત્યની ઘટનાનું સ્થાન
જીવ વિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ જ અગત્યનું હતું, કારણ કે અહીંથી કોષ શબ્દ નવો મળી આવ્યો. ઉપરાંત એ કોષ છે કોને કેવો એ વિશે પણ માહિતી મળી. એટલે કે જીવ વિજ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ જ અગત્યનું સંશોધન હતું. રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે. એટલે કે સજીવોમાં અલગ અલગ પ્રકારના આવા નાના એ કોષ હોય છે. આ એકમો માટે આજ સુધી જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થાય છે. એટલે કે સજીવોમાં દરેક સજીવોમાં અલગ અલગ પ્રકારના કોષ હોય છે, બરાબર, એમ આપણે કહી શકીએ. અને દરેક વનસ્પતિ, વૃક્ષો, સજીવોમાં કોઈ પણનો સમાવેશ થાય, દરેક સજીવોના કોષ અલગ અલગ હોય છે, એમ આપણે કહી શકીએ. તો કોષ શબ્દનો અર્થની ખબર પડી આપણને, અને તેની શોધ વિશેની માહિતી પણ આપણને ખબર પડી કે કોષ શબ્દ એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે એ શોધી કાઢ્યો હતો, બરાબર. આગળ વધારીએ આપણે. ત્યારબાદ આપણે ટોપિક નંબર 5.1 જોઈએ તો કે સજીવો શાના બનેલા હોય છે, બરાબર. અને એ ટોપિકને ડિટેલમાં આગળ આપણે અભ્યાસ કરીએ એ પહેલાં આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ જોઈ લઈએ. ચાલો જોઈએ. ડુંગળીની છાલના કોષના હંગામી આસ્થાપન તૈયાર કરવાની રીત વર્ણવો અને આસ્થાપનનું અવલોકન કરી પ્રશ્નોના ઉત્તર આપો. ચાલો કરીએ. તો આ જે આપણી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શું છે તો કે ડુંગળીની છાલના કોષોનું હંગામી આસ્થાપન તૈયાર કરવું. આ મુખ્ય હેતુ થઈ ગયો. ત્યારબાદ આમાં સાધનો તરીકે શું જોશે તો કે સાધનોમાં ચીપીઓ જોશે, વોચ ગ્લાસ જોશે, સ્લાઇડ, કાચની સ્લાઇડ આવે એ કાચની સ્લાઇડ જોશે, ઉપરાંત કવર સ્લીપ જોશે ઢાંકવા માટે. એટલે જે કાચની સ્લાઇડ હોય એ કાચની સ્લાઇડ ઉપર એ કોષને ઢાંકવા માટે એક કવર સ્લીપ જોશે. ઉપરાંત એ કવર સ્લીપને આઘી પાછી કરવા માટે એક પીછી જોશે અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર જોશે. અને આમાં આપણે અભિરંજક તરીકે આયોડિન ઉમેરવાનું છે. હવે પદાર્થ કયો લેશું તો આપણને વાત કરી છે કે ડુંગળી, તો કે ડુંગળીનું કંદ લેશું, બરાબર. આગળ વધીએ. આસ્થાપન તૈયાર કરવાની રીત પહેલાં જોઈ લઈએ. ચાલો જોઈએ. જો શું કીધું છે, ડુંગળીના કંદનો નાનો ટુકડો લો, ડુંગળીનો ટુકડો લો ટૂંકમાં, તેમાંથી ચીપિયાની મદદથી અંદરની સપાટીમાંથી પાતળું પડ અલગ કરો. વિદ્યાર્થી મિત્રો, ડુંગળીમાં તમે જ્યારે ફોલતા હશો ત્યારે ડુંગળીની ઉપર એક પાતળું આછું પડ હશે, તમે જોયેલું હશે વ્હાઇટ કલરનું. આ એ જ પડની વાત છે. એ પડને અલગ કરવાનું કીધેલું છે. ટૂંકમાં બહાર કાઢી નાખો ડુંગળીમાંથી. આ પાતળા પડને પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો. ત્યારબાદ શું કીધું છે તો કે કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી તેના પર ડુંગળીના પાતળા પડનો નાનો ટુકડો મૂકો. પછી પીછી વડે આ પડને સીધું કરો. પડ એ સ્લાઇડ ઉપર મૂકીએ આપણે, આડું અવળું હોય તો પીછીની મદદથી આપણે એ પડને, ડુંગળીનું જે પડ હોય એ પડને સીધું કરવાનું છે. ત્યાર પછી આયોડિન અભિરંજકનું એક ટીપું ઉમેરવાનું છે એમાં, બરાબર, જેનાથી એ રંગીન બતાવે આપણને. આગળ વધીએ. તેના પર સોયની મદદથી કવર સ્લીપ એ રીતે ઢાંકવો કે જેથી હવાના પરપોટા ન રહે. એટલે ટૂંકમાં એ જે સ્લાઇડ ઉપર આપણે ડુંગળીનું પાતળું પડ મૂક્યું હતું એની ઉપર આપણે શું કરવાનું છે તો કે સોયની મદદથી કવર સ્લીપ ઢાંકી દેવાની છે, માથે પડ વ્યવસ્થિત કરી નાખવાનું છે, જેના કારણે હવાના પરપોટા એમાં ન રહે. ત્યારબાદ શું કરવાનું છે તો કે તૈયાર થયેલા આજે આખી આપણે રચના કરી એને આસ્થાપન કહેવાય, બરાબર. તો તૈયાર થયેલા આસ્થાપનને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં પહેલાં તો ઓછી ક્ષમતાવાળા એટલે 10x ઝૂમ થાય એટલું, અને વધુ ક્ષમતાવાળા એટલે કે 45x ઝૂમ થાય એટલા વસ્તુ કાચ હેઠળ તેનું અવલોકન કરવાનું છે. મીન્સ કે રીડિંગ લેવાના છે, જોવાનું છે. 10xમાં ઓછું ઝૂમ થશે, 45xમાં વધુ ઝૂમ થશે. એટલે કે 45x વાળું જે કાંઈ સૂક્ષ્મદર્શક યંત્રમાં કાચ વાપર્યો છે એ કાચની મદદથી, એ લેન્સની મદદથી આપણને એ જે ડુંગળીનું પડ છે એનું આપણને વ્યવસ્થિત અવલોકન દેખાશે. આગળ શું કીધું છે આપણને કે આ પ્રમાણે વિવિધ આકારવાળા ડુંગળીના પડ તેમજ વિવિધ આકારની ડુંગળીના પડ લઈ તેની સ્લાઇડ બનાવી સંયુક્ત
સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરવાનું છે. હવે એને લગતા અમુક પ્રશ્ન આપણને કીધા છે. શું પ્રશ્ન છે? તો જો પ્રશ્ન જોઈ લઈએ. સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે શું અવલોકન કર્યું? ચાલો જે આપણને પહેલો પ્રશ્ન એ કરે. આપણે કહી શકીએ કે સૂક્ષ્મદર્શક યંત્રમાં નાના મોટા ખાના સ્વરૂપે કોષોનું અવલોકન કર્યું. એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રમાં જ્યારે આપણે જોઈએ ત્યારે એ જે ડુંગળી છે, ડુંગળીના પડના નાના મોટા એવા ખાંચાઓ આપણને જોવા મળ્યા. ત્યારબાદ બીજો પ્રશ્ન, શું તમે જે સંરચના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળી છે તેની આકૃતિ કાગળ કે અવલોકન પત્ર પર દોરી શકશો? તો હા ભાઈ, દોરી જ શકીએ ને. શું કામ? તો કે સૂક્ષ્મદર્શક યંત્રથી આપણે જે વસ્તુઓ જોઈ છે એ વસ્તુ આપણને ખૂબ જ મોટી સ્વરૂપે દેખાણી છે. એટલે જે દેખાણી એને તો આપણે વ્યવસ્થિત કાગળ ઉપર દોરી શકવાના છીએ. હા, દોરી શકીએ. તો કેવી દોરાય? તો અહીંયા આપણને આકૃતિ આપી જ છે. આ જે પહેલી આકૃતિ છે એવી આપણે દોરી શકીએ. આ રીતનું આપણને ત્યાં જોવા મળશે. જુઓ જે આ રીતનું જે કાંઈ છે એવું સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણને આકૃતિ જોવા મળી હોય એટલે ચોક્કસ સ્વરૂપે દોરી શકીએ. આગળ વધીએ કે શું પછીનો પ્રશ્ન છે કે શું તમે દોરેલી આકૃતિ નીચે આપેલી આકૃતિ જેવી જ દેખાય છે? તો કે હા, દેખાય જ ને એવી. અહીંયા આપણને બીજી જે આકૃતિ છે, બીજી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ અત્યારે કે એ આપણને જે વચ્ચે આ જે ખાંચાઓ દેખાય છે બધાય, બરાબર, એ આપણને ગેપ દેખાય છે, ટપકાઓ દેખાય છે. આ બધો ગેપ છે, બરાબર, આ બધો ગેપ, બરાબર. એ ખાંચાઓનો આકાર મધપૂડામાં આપણને જે ખાંચાઓ જોવા મળે એવો જોવા મળે છે? તો કે હા ભાઈ, જોવા મળે છે, બરાબર. તો અહીં આપણને સૂક્ષ્મદર્શક યંત્રમાં જેવું જોવા મળે છે એ સ્પષ્ટ સ્વરૂપે આપણને 5.1 આકૃતિમાં ડુંગળીના છાલના કોષની આકૃતિ દર્શાવેલી છે. અહીં આ બધા કોષ છે. આ જે છે આ છે, બરાબર. અહીંયા આપણને જે દેખાય છે ઈ છે, આ છે, આ છે. આ બધા આપણને જે અલગ અલગ ખાનાઓ દેખાય છે ને, ખાના, એ બધા જ ખાના કોષ છે, બરાબર. આ બધા કોષ છે. હવે એ કોષની અંદર નાના નાના ટપકાઓ આપણને જોવા મળે છે જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. જો એરો માર્યો છે, આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે. આ દરેક ટપકાઓ જે જોવા મળે છે આપણને એ બધા જ કોષ કેન્દ્ર છે. દરેક કોષમાં પોતાનું કોષ કેન્દ્ર હોય, બરાબર. આગળ વધીએ આપણે. હવે શું કીધું છે આગળના પ્રશ્નમાં? તો કે વિવિધ આકારવાળા ડુંગળીના પડમાંથી બનાવેલી હંગામી સ્લાઇડમાં તમે શું અવલોકી શકો છો? એટલે કે શું તમે જોઈ શકો છો? તો આપણે જવાબમાં કહી શકીએ કે વિવિધ આકારવાળા ડુંગળીના પડમાંથી બનાવેલી હંગામી સ્લાઇડમાં પણ નાના મોટા ખાના સ્વરૂપે કોષ રચના આપણે જોઈ શકાય છે. એટલે કે અવલોકન કરી શકાય છે, એટલે કે અવલોકી શકાય છે, બરાબર. આગળનો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે કે શું તમે એક સરખી સંરચના અવલોકો છો અથવા અલગ અલગ રચનાઓ અવલોકો છો? તો તેના જવાબમાં આપણે કહી શકીએ કે બધી સંરચનાઓ એક સરખી જોવા મળે છે. એટલે કે એ કોષનો જે આપણને આકાર જોવા મળ્યો છે એ આકાર બધા જ એક સરખા છે. આ બધી સંરચનાઓ મળીને ડુંગળીનું સલ્કી આવરણ રચે છે. એટલે કે આ બધી સંરચનાઓ ભેગી થઈ અને ડુંગળીનું એક પડ, આવરણ કહે ને, આવરણ રચે છે, બરાબર. આગળનો પ્રશ્ન છે કે વિવિધ આકારની ડુંગળીના પડ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરવાથી શું નક્કી કરી શકાય છે? જવાબમાં આપણે કહી શકીએ કે વિવિધ આકારવાળી ડુંગળીના પડ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન લેવામાં આવે તો એક જેવી સંરચનાઓ જોવા મળે છે. કારણ કે ડુંગળીના કોષ દરેક ડુંગળીમાં એક સમાન જ હોય, બરાબર. આ પરથી નક્કી કરી શકાય છે કે ડુંગળીના કોષ એક સમાન સંરચના ધરાવે છે. એ પછી કોઈ પણ પ્રકારની ડુંગળી હોય, બરાબર. ડુંગળીના આકાર સાથે તેની કોઈ સંબંધ નથી. કોકને એવો પ્રશ્ન થાય કે કોક સાહેબ નાની ડુંગળી હોય, કોક મોટી ડુંગળી હોય, તો મોટી ડુંગળી હોય તો શું એની અંદર કોષ એના જે આપેલા હોય મોટા હોય? ના, એવું ન હોય. નાની ડુંગળી હોય કે મોટી ડુંગળી હોય એટલે એ ડુંગળીની આકાર ઉપર આધાર નથી રાખતો. કોઈ પણ ડુંગળી હોય તેમાં કોષનો આકાર, ડુંગળીના કોષનો આકાર એક સમાન જ હોય. એટલે ડુંગળીના કોષનો જે સુનિશ્ચિત આકાર છે એ આકાર આપણને ખબર હોય અને પછી આપણને પૂછવામાં આવે ઘણા બધા કોષમાંથી અને આપણને વર્તવાનું કહે કે આમાંથી ડુંગળીના કોષનો આકાર કયો છે, વર્તી દ્યો છે, તો આપણે ઓળખી શકીએ, બરાબર. ઓકે, આગળ બીજો પ્રશ્ન જોઈએ. ચાલો જી, શું કીધું છે કે નીચેના વૈજ્ઞાનિકોનો જીવન વિજ્ઞાનમાં ફાળો જણાવો. એટલે કે બાયોલોજીમાં આજે આપણને કેટલા 7
વૈજ્ઞાનિકોના નામ આપ્યા છે ને એ 7 વૈજ્ઞાનિકોનો બાયોલોજીમાં શું ફાળો છે, જીવ વિજ્ઞાનમાં શું ફાળો છે, તેને શું આપ્યું તેના વિશે થોડીક માહિતી મેળવવાની છે, બરાબર. અને પ્રશ્ન આપણને પૂછાય કદાચ તો કોઈ પણ 2 વૈજ્ઞાનિકનો જીવ વિજ્ઞાનમાં જે બાયોલોજીમાં ફાળો છે એ વર્ણવો એમ કીધું હોય તો આમાંથી કોઈ પણ 2 વૈજ્ઞાનિક કીધા હોય તો એ 2 વૈજ્ઞાનિક વિશે આપણે ડિટેલમાં માહિતી આ રીતના લખી શકાય. કઈ માહિતી? ચાલો જોઈએ. પહેલા વૈજ્ઞાનિક વિશે જેને જીવ વિજ્ઞાનમાં જે કંઈ આપણને માહિતી આપી છે. તો પહેલા વૈજ્ઞાનિક છે મિત્રો રોબર્ટ હુક. આ અંગ્રેજ વૈજ્ઞાનિકે જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું, બરાબર. તેમાં ઓકની છાલ એટલે કે બૂચ હોય ને, જે બાટલી હોય, બરાબર, એ બાટલીનું બૂચ અને એની છાલ કાઢી અને એ બાટલીના બૂચના નિર્જીવ કોષો એને જોયા. એમાં સજીવના કોષો અલગ હોય, નિર્જીવના કોષો પણ અલગ હોય. તો એને આ રીતના એક બાટલીના બૂચની એ છાલનું નિરીક્ષણ કર્યું, બરાબર. તેમજ બૂચની મધપૂડાના ખાનાઓ જેવી રચનાને આ વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષ નામ આપ્યું, બરાબર. એટલે કે બૂચના જે કંઈ છાલ છે એ છાલનું જે કંઈ એને અવલોકન જોવા મળ્યું મિત્રો, એનું નામ એને શું આપ્યું? એનો આકાર કેવો હતો? એનો આકાર મધપૂડાના ખાનાઓ જેવો હતો અને એનું નામ કોષ આપ્યું. એટલે કે કોષ વિશેની સૌપ્રથમ માહિતી રોબર્ટ હુકે આપી, જેણે પોતે જ એક સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું, બરાબર. અને એ જ સૂક્ષ્મદર્શક યંત્રમાં એને બૂચ ઉપર અભ્યાસ કર્યો. હવે બીજા વૈજ્ઞાનિક છે લ્યુવનહોક. લ્યુવનહોકે શું બાયોલોજીમાં ફાળો આપ્યો છે? તો એના વિશે આપણે કહી શકીએ કે આ વૈજ્ઞાનિકે જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી તેમાં સૌપ્રથમ વખત બેક્ટેરિયા સહિત ઘણા સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કર્યો. તેમણે સાદા સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. તેનો ફાળો આ છે. ત્યારબાદ રોબર્ટ બ્રાઉને શું ફાળો આપ્યો? તો કે આ વૈજ્ઞાનિકે વનસ્પતિમાં લાક્ષણિક ગોળાકાર કાયને કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું, બરાબર. તો રોબર્ટ બ્રાઉને શું કર્યું? તો કે આ વૈજ્ઞાનિકે વનસ્પતિ કોષ હોય ને એ વનસ્પતિ કોષમાં લાક્ષણિક ગોળાકાર કાય એટલે કોષની અંદરના ભાગમાં ગોળાકાર ભાગ જે આપેલો હોય ને એ ગોળાકાર ભાગને કોષ કેન્દ્ર તરીકે નામ આપ્યું. કે એ જે ગોળાકાર ભાગ દેખાય છે કોષની અંદર નાના એવું ટપકા સ્વરૂપે, એ કોષનું કેન્દ્ર હોય એમ, બરાબર, એવું નામ આપ્યું રોબર્ટ બ્રાઉને. ત્યારબાદ ચોથા નંબરનો વૈજ્ઞાનિક પરકિન્સે. પરકિન્સે બાયોલોજીમાં શું ફાળો આપ્યો? તો કે આ વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત પ્રવાહી દ્રવ્યને કાંઈક નામ આપ્યું હોય જ ને. કોષની અંદર કાંઈક પ્રવાહી હોય, બરાબર. એ આપણને દરેક કોષ ભીના કોષ આપણને લાગે, બરાબર, આમ અને અડીએ તો ભીના હોય. તો એ જે કોષની અંદર પ્રવાહી હોય એ પ્રવાહીને જીવરસ નામ આપ્યું. અને ઇંગ્લિશમાં એને કહી તો પ્રોટોપ્લાઝમ એવું એને નામ આપ્યું. તો અહીં આપણને એક માર્ક્સમાં પણ ઘણા બધા પ્રશ્નો નીકળે છે કે કયા વૈજ્ઞાનિકે શું ફાળો આપ્યો, બરાબર. અહીં પરિકિન્સે જીવરસ એ નામ આપ્યું. કોનું? તો કે કોષની અંદર રહેલા પ્રવાહીનું. પછી ત્યારબાદ 5મા નંબરના વૈજ્ઞાનિક સ્લેઇડન અને સ્વન. આ બંને વૈજ્ઞાનિકોએ શું ફાળો આપ્યો? તો કે તેમણે કોષવાદ રજૂ કર્યો. તેમના મતે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષોના બનેલા છે અને કોષ એ સજીવનો પાયાનો એકમ છે એવું તેને વર્ણવ્યું. એનો પણ ખૂબ જ અગત્યનો ફાળો થયો કહેવાય, બરાબર. કે બધા જ વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એ કોષના બનેલા છે. નાના કોષ બનીને આગળ એ શરીરનું નિર્માણ થયું છે એમ તેને એ સાબિત કર્યું. ત્યારબાદ 6થા નંબરના વૈજ્ઞાનિક વિશે વાત કરીએ કે વિર્સોવ નામના વૈજ્ઞાનિક છે. વિર્સોવ એને શું કીધું? તો કે આધુનિક કોષવાદ રજૂ કર્યો વિર્સોવે અને સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થઈ શકે છે. એટલે કે જૂના કોષ હોય એ જૂના કોષમાંથી નવા કોષ બનાવી શકાય છે એવું એને વિર્સોવે બાયોલોજીને ભેટ આપી. ત્યારબાદ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે આ વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ અવલોકન અને વ્યવસ્થિત વર્ણન કર્યું. તો મિત્રો અહીં જે 7 વૈજ્ઞાનિકો છે એ 7 વૈજ્ઞાનિકોએ બાયોલોજીમાં શું ફાળો આપ્યો છે, જીવ વિજ્ઞાનમાં શું ફાળો આપ્યો છે
તેના વિશે માહિતી હતી. તમને જે PDF મટીરિયલ મળે એ PDF મટીરિયલમાં આનો વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો. ત્યારબાદ હવે મિત્રો આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 3. જોજી શું કહે છે કે એક કોષીય અને બહુકોષીય સજીવોની માહિતી આપો. તો એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ કોને કહેવાય? ચાલો જી, હવે આ પ્રશ્ન આમ પણ પૂછી શકે કે સમજાવો. શું સમજાવો? તો કે બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે. આ રીતના પ્રશ્ન પૂછે. ચાલો જી, એનો જવાબ આપીએ આપણે કે માઇક્રોસ્કોપની શોધ થયા પછી એવું જાણી શકાયું છે કે એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. એટલે કે જો એક કોષની હાજરી હોય તો એક કોષ સિંગલ એક કોષમાંથી આખા સજીવનું નિર્માણ થઈ શકે છે. એવું ક્યારે ખબર પડી? તો કે માઇક્રોસ્કોપની જ્યારે શોધ થઈ ત્યારબાદ આવું જાણી શકાયું. બરાબર. હવે ત્યારબાદ વાત કરીએ, સજીવો બે પ્રકારના હોઈ શકે, એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. બરાબર. તો એક કોષીય સજીવો આ રહ્યું એક કોષીય સજીવો, આ રહ્યું બહુકોષીય સજીવો. એક કોષીય સજીવોના એક્ઝામ્પલમાં આપણે શું કહી શકીએ? તો કે બેક્ટેરિયા, ત્યારબાદ ક્લેમિડોમોનાસ, આ બીજું ઉદાહરણ, ત્રીજું ઉદાહરણ અમીબા, ચોથું ઉદાહરણ પેરામિશિયમ. તો આ બેક્ટેરિયા, પછી આપણે આને ચોકડી મારી દઈએ એટલે બધા એરા આવ્યા જાય. એક કોષીય સજીવોમાં બેક્ટેરિયા, ક્લેમિડોનોમાસ, બરાબર, ત્યારબાદ અમીબા અને પેરામિશિયમ. આ બધી જ વસ્તુઓ એક કોષીય સજીવો વિશે એક કોષીય સજીવો છે એમ કહી શકીએ. બરાબર. પછી બહુકોષીય સજીવોમાં, તો કે બહુકોષીય સજીવોમાં યીસ્ટ સિવાયની ફૂગ ઉપરાંત વનસ્પતિ અને પ્રાણીઓ છે એ બહુકોષીય સજીવો છે. તો એના ઉદાહરણો થઈ ગયા. આગળ જોઈએ આપણે. હવે એક કોષીય સજીવોમાં જોઈએ તો કે એક કોષીય સજીવો છે એ એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. ઓહો, શું કીધું? એક કોષીય સજીવો કઈ રીતના પોતાનું જીવન વ્યતીત કરે છે? તો કે એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. ઓહો, એટલે કે સિંગલ કોષ, એકલો કોષ બધું કાર્ય કરે છે અને પોતે એકલો સજીવ છે એ તરીકે વર્તે છે. સામે જઈએ ચાલો જી બહુકોષીય સજીવોમાં. શું કહે છે બહુકોષીય સજીવમાં? તો કે એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી, અંગ કે તંત્રની રચના કરે છે. એટલે કે અહીં જુદા જુદા અંગ, પેશી અને તંત્ર જુદું જુદું કાર્ય કરે છે અને એ બધી જ વસ્તુઓ શેનાથી બને છે? તો કે કોષોથી નિર્માણ પામેલી હોય છે. આગળ વધીએ. એક કોષીય સજીવમાં જોઈએ આપણે કે વિભાજન દ્વારા તેઓ તેના જેવી જ સંતતિ ઉત્પન્ન કરે છે. એટલે કે એક કોષીય સજીવો હોય એ વિભાજન પામી અને પોતાના જેવી જ સંતતિનું નિર્માણ કરે છે. જ્યારે બહુકોષીય સજીવમાં તો કે દરેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામતા હોય છે. બરાબર. એક કોષમાંથી એ નિર્માણ પામે છે અને આગળ એ ચક્ર ચલાવે છે, પોતાનું જે જીવન ચક્ર છે એ ચલાવે છે. દરેક સજીવમાં કોષ વિભાજન થઈ તેવા જ પ્રકારના કોષ ઉત્પન્ન થાય છે. આમ બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે. એટલે કે પહેલાં જેનું અસ્તિત્વ હોય એ જ કોષમાંથી નવા કોષોનું નિર્માણ થાય છે. તો અહીં આ પ્રશ્નોને આપણે પૂરો કરીએ. ત્યારબાદ આપણને એક પ્રવૃત્તિ આપી છે. શું કહે છે પ્રવૃત્તિ? તો કે પ્રવૃત્તિ 5.2 નામની જે પ્રવૃત્તિ છે મિત્રો, એ એવું કહે છે કે જુદા જુદા કદ ધરાવતા પર્ણના આવરણ એટલે કે સ્તર, ડુંગળીના મૂળાગ્ર અને ડુંગળીના કંદના પડ લઈ તેનું હંગામી આસ્થાપન તૈયાર કરો અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રના અવલોકન કરો. ચાલો જઈ આ અવલોકન કરીએ આપણે અને અવલોકન કર્યા પછી આપણને અમુક પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ આપવાનું કીધું છે. તો એના જવાબ આપીએ. પ્રશ્ન નંબર એમાં શું કહે છે કે શું બધા કોષો કદ અને આકારમાં સમાન હોય છે? અહીંયા કેટલા કોષ લેવાના કીધા છે મિત્રો? તો કે જુઓ જે પ્રશ્નમાં અહીંયા આપણને જે પ્રવૃત્તિ કીધી છે એ પ્રવૃત્તિમાં જરાક અંડરલાઈન કરી લઈએ એટલે તમને આઈડિયા આવે. શું કીધું છે?
કે પર્ણના જુદા જુદા આવરણ, જેમાં ડુંગળીનું મૂળાગ્ર, ત્યારબાદ ડુંગળીના કંદનું પડ લઈ તેનું આપણે હંગામી શું કરવાનું છે, આસ્થાપન તૈયાર કરવાનું છે. બરાબર. આગળ વાત કરીએ કે શું બધા કોષો કદ અને આકારમાં સમાન હોય છે? તો જવાબ તરીકે આપણે કહી શકીએ કે ના, વનસ્પતિના જુદા જુદા ભાગોના કોષોના કદ અને આકાર જુદા જુદા હોય છે. ત્યારબાદ બી પ્રશ્નમાં શું કીધું છે કે શું બધા કોષોની સંરચના સમાન હોય છે? રચના સમાન હોય છે? તો કે ના, બધા કોષોની સંરચનામાં કોષ દિવાલ અને કોષ કેન્દ્રની હાજરી એ માત્ર સમાનતા હોય છે. કોષ દિવાલ હોય છે અને કોષ કેન્દ્ર હોય છે. બરાબર. સંરચના સમાન ન હોય. આગળ સી પ્રશ્ન શું છે? તો કે સી પ્રશ્નમાં એમ કીધું છે કે વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાં, એટલે કે એના અલગ અલગ ભાગોમાં કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે? આવો આપણને પ્રશ્ન પૂછ્યો કે કોષો વચ્ચેની ભિન્નતા શું પારખી શકાય છે? તો કે જવાબ કે હા. શું કામ? તો કે વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોના કોષો જે હોય છે એ કોષોના કદ, આકાર, રંગ અને કાર્ય જુદા હોવાથી તેમના વચ્ચે ભિન્નતા પારખી શકાય છે. આમાં શું? તો કે ભાઈ વનસ્પતિ જે દેહ હોય છે એ એના અલગ અલગ ભાગોના જે કોષો હોય છે એનું કદ અલગ હોય છે, આકાર અલગ હોય છે, રંગ અલગ હોય છે અને કાર્ય આ બધું અલગ અલગ હોય, જે મદદથી તેમની વચ્ચેની ભિન્નતા આપણે પારખી શકીએ છીએ. અને ડી પ્રશ્ન શું કીધું છે કે આપણને શું સમાનતા જોવા મળે છે? તો કે આપણને બધા કોષોમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર, રસધાની અને સૌથી બહાર કોષ દિવાલની હાજરી બાબતે સમાનતા જોવા મળે છે. બરાબર. ત્યારબાદ આપણને એક એવો પ્રશ્ન પૂછ્યો છે કે નીચે આપેલ માનવ શરીરના વિવિધ આકારના કોષ ઓળખી તેમના નામ આપો. તો અહીં એ આકૃતિ છે મિત્રો, એ આકૃતિ એ અંડકોષની છે. બરાબર. હું એરો મારતો જાઉં, થોડુંક આને ઝૂમ આઉટ કરી નાખીએ. એરો મારતો જાઉં હું અહીંયા, જોવો જઈએ. એ આકૃતિ છે એ અહીંયા દર્શાવ્યું છે કે અંડકોષની છે. પછી જે અહીંયા બી આકૃતિ છે આપણને જોવા મળે છે એ શું લખ્યું છે અહીંયા? તો કે બીમાં નીચે જોવો જઈએ અરેખિત સ્નાયુતંત્રની દર્શાવેલી છે. મિત્રો અહીં જે આકૃતિ દર્શાવેલી છે, બરાબર, અહીંયા જે કાંઈ આકૃતિ દર્શાવી છે બધી આકૃતિ, બરાબર, એ બી સી ડી બધા ક્રમ આપ્યા છે, એના જવાબ અહીંયા આપેલા છે. બરાબર. તો અહીંયા સાથે સાથે જોતા જજો. જુઓ જઈ, અહીં એ આકૃતિ છે મિત્રો, એ આકૃતિ એ અંડકોષની છે. જ્યારે બી આકૃતિ આપણને જોવા મળે છે એ અરેખિત સ્નાયુતંતુની છે. સી આકૃતિ આપણને યલો કલરની દેખાય છે, બરાબર, એ ચેતાકોષની છે. જ્યારે ડી આકૃતિ છે જેમાં આપણને 6 અલગ અલગ નાના એવા ટપકા આપેલા છે, તો એ જે છે મિત્રો એ રુધિરના કોષોની છે. બરાબર. રક્તકણો છે, શ્વેતકણો છે, ત્રાક્તકણો છે, એની આકૃતિ છે. પછી ઈ આકૃતિ છે એ શુક્રકોષની છે. પછી એફ આકૃતિ છે એ અસ્થિકોષની છે. અને સૌથી છેલ્લે ગ્રીન કલર જેવી જી આકૃતિ છે એ મેદકોષની આકૃતિ છે. તો આકૃતિ આપણને કોની છે એટલી માહિતી અહીંયા જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન 5, એમાં એમ કીધું છે કે સજીવોમાં શ્રમની વહેંચણી એટલે કે કાર્યની વહેંચણી સમજાવો. અથવા પ્રશ્ન આમ પૂછે, 3 ગુણનો પ્રશ્ન છે કે ઉચ્ચ સજીવોની જેમ એક કોષી સજીવોમાં પણ શ્રમની વહેંચણી થયેલી હોય છે, સમજાવો. તો તેના જવાબમાં આપણે જોઈએ કે સજીવોના કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે. સ્વાભાવિક છે, હોય જ એમ. વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધારણ કરે છે. દાખલા તરીકે અમીબા જેવા પ્રાણી હોય એ અમીબા જેવા પ્રાણીના કોષનો આકાર સતત બદલાતો રહેતો હોય છે. એક કોષી પ્રાણી હોવાથી, કોણ? તો કે અમીબા એક કોષી પ્રાણી હોવાથી તેમાં ઉચ્ચ સજીવોની માફક પેશી, અંગ, તંત્ર સ્વરૂપી આયોજન નથી. પરંતુ શું? તો કે પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકાઓ હોય છે. કોષમાં ચોક્કસ દ્રવ્યનું નિર્માણ, અન્નકણોનું પાચન,
કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા વગેરે કાર્ય ચોક્કસ અંગિકા વડે થાય છે. કોણમાં? તો કે અમીબામાં. અહીં એક કોષીય સજીવની વાત કરી, બરોબર. તેમાં કાર્ય અંદરો અંદર આ રીતના આપણે જોયું એ રીતના થાય છે. જ્યારે બહુકોષીય સજીવો હોય મિત્રો, બહુકોષીય સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. કેવી રીતના? તો અહીં આપણને દાખલા તરીકે કીધું છે કે મનુષ્યના શરીરમાં જુદા જુદા ભાગો જુદા જુદા કાર્ય કરે છે. કઈ રીતના? તો કે હૃદય રુધિર પરિવહનનું કાર્ય કરે છે, જ્યારે જઠર છે એ ખોરાકના પાચનનું કાર્ય કરે છે. આવા સજીવોમાં કોષના આકાર પણ નિશ્ચિત હોય છે, જેમ કે ચેતાકોષ, રક્તકણ, વિવિધ પ્રકારના સ્નાયુકોષ, બરોબર. બધાના આકાર અલગ અલગ હોય છે, બરોબર. સુનિશ્ચિત આકાર હોય છે, બધાના પર્ટિક્યુલર આકાર હોય છે, સુનિશ્ચિત હોય છે. આમ એક કોષી સજીવોમાં અંગિકા સ્તરે, જ્યારે બહુકોષીય સજીવોમાં પેશી, અંગ કે તંત્ર કક્ષાએ શ્રમ વિભાજન થયેલું હોય છે, બરોબર. એટલે કે આ રીતના એ કોષો એ પોતાની રીતના કાર્ય કરતા હોય છે. ત્યારબાદ લખાણ સંબંધિત એક પ્રશ્ન આપ્યો છે, બરોબર. આમ તો 2 પ્રશ્નો છે. આ ટોપિક પૂરો થાય પછી ટેક્સ્ટ બુકમાં બ્લુ કલરના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો લખાણ સંબંધિત પ્રશ્નો કહેવાય, જે આપણે ભણી ગયા હોય એને અંતર્ગત પ્રશ્નો હોય. તો અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે 6 નંબરનો, લખાણ સંબંધિત સ્ટાર કરેલો છે કે કોણે કોષોની શોધ કરી અને કેવી રીતના? તો આપણે કહી શકીએ મિત્રો, ખબર છે કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષોની શોધ કરી. અને કેવી રીતના એનો જવાબ આપવો હોય તો કહી શકીએ કે વૈજ્ઞાનિકે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષની છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું. તેણે અવલોકનમાં મધપૂડાના ખાનાઓ જેવી રચના જોઈ. આ ખાનાઓને કોષો તરીકે ઓળખાવ્યા, એટલે કે આ ખાનાઓને કોષ એવું નામ આપ્યું. ત્યારબાદ લખાણ સંબંધિત બીજો પ્રશ્ન છે. અહીંયા આપણને 7મા નંબરના પ્રશ્ન સ્વરૂપે સામો આવે છે. શું છે પ્રશ્ન? શું છે ચાલો જોઈ લઈએ કે શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? તો તેના જવાબમાં આપણે કહીએ કે એક કોષી સજીવ એક જ કોષનો બનેલો છે અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે ઉચ્ચ કક્ષાના બહુકોષીય સજીવો પેશી, અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત ફલિતાંડ, જેને યુગ્મનજ કહેવામાં આવે છે, તેનાથી થાય છે. બહુકોષીય સજીવોમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્ય કોષીય સ્તરે થાય છે. કોષીય સ્તરે આ બધા કાર્યો થાય છે. આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સજીવનું બંધારણ કોષો દ્વારા થયેલું છે અને સજીવો જે કાર્ય કરે છે તે પણ કોષો દ્વારા કાર્ય થાય છે. માટે સજીવોને બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીં 5.2 નામનો ટોપિક છે એ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. પરંતુ આજે જે અભ્યાસ કર્યા તેની PDF તમને જે મળે તે PDFનો વ્યવસ્થિત તમારે અભ્યાસ કરી લેવાનો છે. તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત.